નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પાઠની અંદર વાયુને લગતો એક અગત્યનો નિયમ જોવાના છીએ અને એ છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ। ખૂબ જ અગત્યનો નિયમ છે અને એના અનુસંધાને ઘણા બધા દાખલાઓ પણ પરીક્ષાની અંદર પૂછાય છે। તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ आंशिक दबाणनो नियम भणीए ए पहला आंशिक दबाण एटले शुं ई भणी लईए। मानी लो कि कोई एक पात्र है अने पात्रनी अंदर बे के बे करता वधारे वायुओने भरेला है, तो ई पात्रनी अंदर रहेला दरेक वायुनु व्यक्तिगत दबाण एटले ई वायुनु आंशिक दबाण। बे के बे करता वधारे वायुओने ज्यारे पात्रनी अंदर भरेला होय त्यारे पात्रमां दरेक घटक वायुनु व्यक्तिगत दबाण एटले एनुं आंशिक दबाण। तो डाल्टननो नियम ए आपणने आवुं कंईक समजावे छे के बे के बे करता वधु बे के बे करता वधु परंतु एक बीजा साथे रासायनिक प्रक्रिया करता न होय, टूंकमां बे वायुओ वच्चे रासायनिक प्रक्रिया थती होवी जोईए नहीं, अथवा बे करता वधारे वायुओ वच्चे रासायनिक प्रक्रिया थईने कंईक नवुं संयोजन बनतुं होवुं जोईए नहीं। बे के तेथी वधु परंतु एकबीजा साथे रासायनिक प्रक्रिया करता न होय तेवा वायुओना मिश्रणनु कुल दबाण ए मिश्रण में रहेला बे के तेथी वधु पण एकबीजा साथे रासायनिक प्रक्रिया अनुभवता न होय एवा वायुओना मिश्रणनु कुल दबाण ई मिश्रण में रहेला दरेक घटक वायुना आंशिक दबाणना सरवाड़ा जेटलुं होय छे। जेने डाल्टननो आंशिक दबाणनो नियम कहे छे। मानी लो कि एक पात्रनी अंदर आपणे बे वायुओ मिश्र कर्या छे, ए अने बी नामना वायु। तो आ बे वायुना आंशिक दबाणनो सरवाळो ई मिश्रणनुं कुल दबाण मळे। मानी लो कि ए अने बी आवा बे वायुओने आपणे एक पात्रनी अंदर मिश्र करेला छे अने ई मिश्रणनुं मारे कुल दबाण मापवुं छे। तो कुल दबाण एटले पी टोटल, एमां मैं जेटला वायुओ मिश्र कर्या होय, अत्यारे हाल बे वायुओ मिश्र कर्या छे तो बे वायुना आंशिक दबाण, मान लो कि ए नामना वायुनुं आंशिक दबाण पी ए અને બી નામના વાયુનું આંશિક દબાણ પીબી, તો આ બેના આંશિક દબાણના સરવાળા ઉપરથી આપણને મિશ્રણનું કુલ દબાણ મળે। બુકની અંદર આવી એક આકૃતિ આપી છે કે ભાઈ માની લો કે અત્યારે હાલ આપણે 3 એક સમાન કદના પાત્રો લઈ લઈએ। કદાચ આકૃતિ આમાં નાના મોટી થાય તો સ્વીકારી લેશો। आवा 3 समान कदना पात्र लई लईए आपणे। आ पात्र 1,
બીજું સમાન કદનું એક પાત્ર લઈ લઈએ. અને ત્રીજું એક સમાન કદનું પાત્ર. આ ત્રણે ત્રણ પાત્રના કદ સમાન છે. અને ત્રણે ત્રણ પાત્ર એક સમાન તાપમાને રાખેલા છે. એક સમાન તાપમાને એક સમાન કદ ધરાવતા ત્રણ પાત્ર લઈ લઈએ. પાત્ર 1, પાત્ર 2 અને પાત્ર 3. આ ત્રણે ત્રણ પાત્ર એક સરખા તાપમાને રાખેલા છે. ત્રણે ત્રણ પાત્રનું કદ પણ સમાન છે. હવે આ પહેલા પાત્રની અંદર હું એક વાયુ દાખલ કરું છું. માની લો કે હું નામ આપી દઉં વાયુ 1. અને એ વાયુ એના N1 જેટલા મોલ હું આ પાત્રની અંદર દાખલ કરું છું. અહીંયા પારો ભરેલો હોય છે. શરૂઆતમાં બે બાજુ પારાના સ્તંભની ઊંચાઈ સરખી હોય છે, પણ જેવો હું આ પાત્રની અંદર વાયુ એ ભરીશ કે જેમાં મેં વાયુના N1 મોલ જેટલા N1 મોલ ભરેલા છે, એટલે એ વાયુનું આ પારાની સપાટી ઉપર અહીંથી દબાણ લાગુ પડશે. એટલે આ પારાના સ્તંભની ઊંચાઈ નીચી આવશે, જ્યારે આ બાજુ રહેલા પારાના સ્તંભની ઊંચાઈ વધશે. માની લો કે આટલી ઊંચાઈ વધે છે. તો આ કોના લીધે વધી? તો કે મેં પાત્રની અંદર વાયુ 1 એના N1 મોલ દાખલ કર્યા, એટલે આ પારાના સ્તંભની ઊંચાઈમાં વધારો થયો. એટલે એ પારાના સ્તંભની ઊંચાઈ ઉપરથી આપણે વાયુનું દબાણ, જેને નામ આપી દઈએ PA અથવા P1. હવે બીજું જે પાત્ર છે એ પાત્રની અંદર કદ આના જેટલું જ છે. તાપમાન પણ બંને પાત્રના ત્રણે ત્રણ પાત્રના સમાન છે. હવે આની અંદર હું વાયુ 2 ભરું છું, જેના મોલ છે N2. તો આ બીજો વાયુ, એના મોલ N2. આખા પાત્રની અંદર વાયુ ભરેલો છે. શરૂઆતમાં પારાના સ્તંભની ઊંચાઈ બે બાજુ સરખી હતી, પણ જેવો હું વાયુના N2 મોલ આ પાત્રમાં ભરીશ, એટલે એ વાયુનું દબાણ આ પારાના સ્તંભની સપાટી પારાની સપાટી ઉપર થશે. એટલે આ બાજુ રહેલા પારાના સ્તંભની ઊંચાઈ વધશે. માની લો કે એની ઊંચાઈ આટલી વધે છે. તો એ જે મને દબાણ મળશે એ બીજા વાયુનું દબાણ મળશે, જેને હું P2 નામ આપું છું. એટલે અત્યારે મેં આ વાયુ 1 અને વાયુ 2 એને અલગ અલગ પાત્રની અંદર ભર્યા છે, અને એ વાયુઓના મેં દબાણ માપ્યા છે કે ભાઈ આ પાત્રની અંદર વાયુનું દબાણ છે, વાયુનું વ્યક્તિગત દબાણ, એને હું નામ આપું છું P1. બીજા પાત્રમાં ભરેલા બીજા વાયુનું દબાણ, એને નામ આપું છું P2. હવે સમાન કદના ત્રીજા પાત્રની અંદર એ જ તાપમાને હું વાયુનો જેટલો જથ્થો મેં આમાં પહેલા વાયુનો દાખલ કર્યો તો N1 મોલ એટલા જ મોલ આની અંદર, અને બીજા વાયુના N2 મોલ એટલા જ મોલ હું આ પાત્રની અંદર દાખલ કરું. એટલે આ પાત્રની અંદર બે વાયુનું મિશ્રણ છે.
પહેલા પાત્રની અંદર મેં વાયુ એકના જેટલા મોલ દાખલ કર્યા હતા એટલા જ મોલ હું આ ત્રીજા પાત્રની અંદર દાખલ કરું છું, અને બીજા પાત્રમાં મેં બીજા વાયુના જેટલા મોલ દાખલ કર્યા હતા N2 એટલા જ મોલ વાયુ બીને, ટૂંકમાં ત્રીજા સમાન કદના પાત્રની અંદર હું વાયુ 1 અને વાયુ 2 નું મિશ્રણ લઉં છું. એટલે અહીંયા મને જે દબાણ મળશે તો બે વાયુનું દબાણ આ પારાના સ્તંભની સપાટી ઉપર થશે, એટલે એના લીધે પારાના સ્તંભની ઊંચાઈ વધશે, તો એ ઊંચાઈ આટલી આવે છે. એટલે અહીંયા આપણને ત્રીજા સમાન કદના પાત્રની અંદર જે દબાણ મળશે એ આ વાયુ 1 અને વાયુ 2 બેના મિશ્રણનું કુલ દબાણ મળશે. એટલે પી કુલ અથવા પી ટોટલ બે વાયુઓના આંશિક દબાણના સરવાળા, એટલે વ્યક્તિગત જે દબાણ હતું એ જ દબાણ આની અંદર થવાનું, અને એ બે દબાણનો સરવાળો કરું એટલે મને મિશ્રણનું કુલ દબાણ મળે. તો આ જે ઊંચાઈ છે એ આ બે ઊંચાઈના સરવાળા જેટલી આપણને મળે છે. માની લો કે આ પાત્રનું કદ V છે, ત્રણેય પાત્રના કદ V છે, સમાન કદના ત્રણ પાત્ર છે, તાપમાન T અચળ છે. તો T જેટલા અચળ તાપમાને V જેટલા સમાન કદના ત્રણ પાત્રની અંદર મેં વાયુઓ ભરેલા છે. પહેલા પાત્રમાં વાયુ 1 છે, એના N1 મોલ ભરેલા છે. બીજા પાત્રની અંદર વાયુ 2 છે, જેના N2 મોલ ભરેલા છે. અત્યારે હાલ મેં બેયના વ્યક્તિગત દબાણ માપ્યા છે, જેને નામ આપ્યા છે P1 અને P2. હવે ત્રીજા સમાન કદના પાત્રની અંદર એ જ તાપમાને મેં બે વાયુઓ A અને B નું મિશ્રણ ભરેલું છે, એટલે મને મિશ્રણનું કુલ દબાણ મળશે P ટોટલ. P ટોટલ તો એ બે વાયુઓ જે મેં ભરેલા છે, બે વાયુઓ એના વ્યક્તિગત દબાણ જે હતા એના સરવાળા જેટલું મળે છે. તો આ જે નિયમ છે અને આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ તરીકે ઓળખીએ છીએ. એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવતા ન હોય એવા બે કે બે કરતાં વધારે વાયુઓના મિશ્રણનું કુલ દબાણ એ ઘટક વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું મળે છે. ત્રણ વાયુઓ મિશ્ર કરવા હોય તો મિશ્ર કરી શકાય. તો આપણે ચોથું એક સમાન કદનું પાત્ર લેવું પડે. આમાં વાયુ 1 એના N1 મોલ, બીજા પાત્રમાં વાયુ 2 એના N2 મોલ, ત્રીજા પાત્રમાં વાયુ 3 એના N3 મોલ, અને ચોથા સમાન કદના પાત્રની અંદર આ ત્રણેય વાયુના એટલા જ મોલને મિશ્ર કરીએ તો મિશ્રણનું કુલ દબાણ એ ત્રણેય વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું મળે. તો અહીંયા મિશ્રણનું કુલ દબાણ એ બે ઘટક વાયુઓ જે મિશ્ર કર્યા છે એ બેયના આંશિક દબાણના સરવાળા જેટલું મળે છે. આની અંદર મારે આ ઘટકનું વ્યક્તિગત દબાણ શોધવું હોય તો એ તો મને મળી જાય. માની લો કે પહેલા પાત્રની અંદર પાત્ર 1 માં વાયુ 1 એનું આંશિક દબાણ અથવા એનું વ્યક્તિગત દબાણ, જેને હું નામ આપું છું P1, એ કેવી રીતે મળે? તો કે આના મોલ છે N1, આદર્શ વાયુ સમીકરણ વાપરીએ, RT છેદમાં પાત્રનું કદ V, કારણ કે આપણે V કદનું પાત્ર લીધું છે. T તાપમાન એ તો ત્રણેયમાં અચળ જ છે, R પણ વાયુ અચળાંક છે, હા એનું દબાણ P1 છે અને પહેલા વાયુના મોલ N1 છે. એ જ રીતે પાત્ર 2 ની અંદર વાયુ 2 એનું દબાણ, જેને હું નામ આપીશ P2, તો એ પણ N2 RT છેદમાં V, કારણ કે બેના કદ તાપમાન તો સમાન જ છે, R વાયુ અચળાંક છે. તો મિશ્રણનું કુલ દબાણ મારે શોધવું હોય તો મિશ્રણનું કુલ દબાણ એટલે ત્રીજા પાત્રની અંદર તો P ટોટલ એ આ બે ઘટક વાયુઓના આંશિક દબાણ જે મળશે એના સરવાળા ઉપરથી મળશે, એટલે P1 પ્લસ P2, એટલે મને સમીકરણ મળશે P1 એટલે N1 RT છેદમાં V પ્લસ N2 RT છેદમાં V
N1 પ્લસ N2 RT છેદમાં V. તો આ મિશ્રણનું કુલ દબાણ મને મળે. જે તે ઘટક વાયુનું અલગથી ભરેલા પાત્રમાં જે દબાણ છે એ તો આપણે માપ્યું જ છે, P1 અને P2. પણ મિશ્રણનું કુલ દબાણ એ બે ઘટક વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું મળે છે. તો P ટોટલ એનું સૂત્ર આપણને વાયુ મિશ્રણ ઉપરથી આ પ્રમાણેનું મળશે. હવે N1 પ્લસ N2 એટલે એ તો તમે જે વાયુઓ મિશ્ર કર્યા છે એ મિશ્ર કરેલા વાયુઓના મોલનો સરવાળો છે. એટલે અહીંયા કુલ મોલ આવશે. એટલે કુલ મોલ ઇન્ટુ RT છેદમાં V. જો 3 વાયુઓ મિશ્ર કર્યા હોય તો N1 પ્લસ N2 પ્લસ N3 RT છેદમાં V. તો આ મને મિશ્રણના કુલ દબાણનું સૂત્ર મળશે. આપણને મિશ્રણનું કુલ દબાણ આપેલું હોય, મિશ્રણનું કુલ દબાણ આપેલું હોય. હા, હું ઘટક વાયુઓના મોલ જાણતો હોય કે ભાઈ આ મિશ્રણની અંદર મેં 2 વાયુઓ મિશ્ર કર્યા છે, 2 વાયુઓના મોલ આટલા છે અને મિશ્રણનું કુલ દબાણ આપ્યું હોય, તો એના ઉપરથી હું આ દરેક ઘટક વાયુ એનું આંશિક દબાણ મેળવી શકું. કેવી રીતે? તો આને હું સમીકરણ નંબર 1 આપી દઉં, આને સમીકરણ નંબર 2 આપી દઉં, આને સમીકરણ નંબર 3 આપી દઉં. તો કુલ દબાણ અને મોલ અંશ આ બે વચ્ચેના સંબંધનું આપણે સૂત્ર મેળવવું છે. તો સમીકરણ 1 ને હું સમીકરણ 3 વડે ભાગું, સમીકરણ 1 ને સમીકરણ 3 વડે ભાગતા તો પહેલું સમીકરણ છે P1 જે છે N1 RT છેદમાં V. હવે એના છેદમાં સમીકરણ 3 એટલે P ટોટલ એટલે કુલ મોલ. આ તો જે તે ઘટકના મોલ છે એટલે કુલ મોલ RT છેદમાં V. એટલે RT ને V તો કેન્સલ થશે. એટલે જે તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ, અને જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ એટલે ઈ ઘટકના મોલ અંશ. તો પહેલા ઘટકના મોલ અંશ એને હું નામ આપી દઉં X1. તો P1 ના છેદમાં P ટોટલ એનું સૂત્ર આવું મળે. માટે P1 બરાબર X1 ઇન્ટુ P ટોટલ. એટલે જો મિશ્રણમાં મિશ્ર કરેલા ઘટક વાયુઓના હું મોલ જાણતો હોય અને મિશ્રણનું કુલ દબાણ જાણતો હોય તો એના ઉપરથી હું જે તે ઘટક વાયુનું આંશિક દબાણ આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકું. એ જ રીતે બીજા ઘટકના મારે આંશિક દબાણ, બીજા ઘટકના મોલ અંશ એના ઉપરથી મારે એનું આંશિક દબાણ જોઈતું હોય તો આવું મળે. P2 બરાબર એટલે P2 ના છેદમાં P ટોટલ. તો અહીંયા N1 ની જગ્યાએ N2 આવે એટલે N2 ના છેદમાં કુલ મોલ એટલે ઈ ઘટકના મોલ અંશ એટલે X2 ઇન્ટુ P ટોટલ. તો જ્યારે મિશ્રણમાં મિશ્ર કરેલા ઘટકોના મોલ આપણે જાણતા હોય અને મિશ્રણનું કુલ દબાણ જાણતા હોય તો આપણે ઈ મિશ્રણમાં જે તે ઘટકનું આંશિક દબાણ આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકીએ. હા, તમે પાત્રનું કદ જાણતા હોય, ઘટકોના મોલ જાણતા હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને P ટોટલ મેળવી શકો છો. P ટોટલ આપેલું હોય તો એના ઉપરથી આપણે જે તે ઘટકનું મિશ્રણની અંદર આંશિક દબાણ આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકીએ. અને જો આપણે પાત્રનું કદ જાણતા હોય, એ ઘટકો મિશ્ર કર્યાના મોલ જાણતા હોય તો એના ઉપરથી આપણે મિશ્રણનું કુલ દબાણ P ટોટલ શોધી શકીએ. તો ડાલ્ટનના આંશિક દબાણનો નિયમનો ઉપયોગ ક્યાં થાય?
તો કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવતા ન હોય એવા 2 કે 2 કરતાં વધારે વાયુઓના મિશ્રણનું કુલ દબાણ આ ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકીએ કે ભાઈ પી ટોટલ બરાબર એ મિશ્રણમાં મિશ્ર કરેલા દરેક ઘટક વાયુઓના વ્યક્તિગત અથવા આંશિક દબાણનો સરવાળો કરીએ એટલે આપણને મિશ્રણનું કુલ દબાણ મળે. બીજું, પ્રયોગશાળાની અંદર પણ ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ થાય. કેટલીક વખત આપણે વાયુની બનાવટ દરમિયાન વાયુને પાણીની સપાટી ઉપર એકઠો કરીએ છીએ. જે તે વાયુને આપણે પાણીની સપાટી ઉપર એકઠો કરીએ છીએ. હવે જ્યારે એ વાયુ પાણીની અંદરથી પસાર થઈ જાય અને એ પાણીની સપાટી ઉપર એકત્રિત થાય ત્યારે એ વાયુ પાણીની બાષ્પથી સંતૃપ્ત થયેલો હોય. એટલે એ પ્રયોગશાળાની અંદર એકત્રિત કરેલો જે વાયુ છે એ વાયુનું તમે દબાણ માપો એટલે એ વાયુનું વ્યક્તિગત દબાણ નથી, કારણ કે એ વાયુ પાણીના અધઃસ્થાનાંતરથી પાણીની સપાટી ઉપર એકઠો થાય એ દરમિયાન એની અંદર કેટલાક પાણીની બાષ્પના અણુઓ પણ હોય. એટલે એ વાયુ પાણીની બાષ્પથી સંતૃપ્ત થયેલો હોય. એટલે જે દબાણ આપણે માપીએ છીએ એ દબાણ એ ખરેખર એ મિશ્રણનું દબાણ મળે છે. માની લો કે પ્રયોગશાળાની અંદર આપણે ઓક્સિજન વાયુને પાણીની સપાટી ઉપર એકઠો કર્યો. ઓક્સિજન વાયુને પાણીની સપાટી ઉપર એકઠો કર્યો તો આપણને જે દબાણ મળશે એ ટોટલ દબાણ મળશે. હવે ટોટલ દબાણ એટલે કોનું? તો કે એમાં ઓક્સિજન વાયુનું પોતાનું દબાણ તો હશે જ, સાથે એની અંદર પાણીની બાષ્પ પણ ભેગી હશે. એટલે સપાટી ઉપર એકઠા કરેલા વાયુનું દબાણ માપીએ એ ખરેખર પી ટોટલ મળે છે. હવે જો મારે વાયુનું પોતાનું દબાણ જોઈતું હોય તો એ ઓક્સિજન વાયુ જે એકત્રિત કર્યો છે એનું મારે દબાણ જોઈતું હોય તો આ કુલ દબાણમાંથી મારે પાણીનું બાષ્પ દબાણ બાદ કરવું પડે. તો પ્રયોગશાળાની અંદર વાયુની બનાવટ દરમિયાન એ વાયુનું વ્યક્તિગત દબાણ મેળવવા માટે પણ આ ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય તમારી બુકની અંદર એક સીધું સૂત્ર આપી દીધું છે કે ભાઈ વાયુ મિશ્રણ છે પાત્રની અંદર, એ વાયુ મિશ્રણમાં રહેલા દરેક વાયુનું તમે કદથી ટકાવાર પ્રમાણ જાણતા હોય. વાયુ મિશ્રણમાં રહેલા ઘટક વાયુઓનું તમે કદથી ટકાવાર પ્રમાણ જાણતા હોય તો પણ આપણે એ ઘટક વાયુનું આંશિક દબાણ શોધી શકીએ. માની લો કે મિશ્રણમાં 2 વાયુઓ મિશ્ર કરેલા છે તો એ મિશ્રણમાં એ અને બી આવા 2 વાયુઓ મિશ્ર કર્યા છે અને બેના હું કદથી ટકાવાર પ્રમાણ જાણતો હોય અને કુલ દબાણ પણ જાણતા હોઈએ તો એના ઉપરથી હું એ ઘટક વાયુનું આંશિક દબાણ મેળવી શકું. કેવી રીતે? તો કે એ વાયુનું મારે આંશિક દબાણ જોઈતું હોય તો ઘટક એનું કદથી ટકાવાર પ્રમાણ એને ગુણ્યા કુલ દબાણ અને છેદમાં 100 કરીએ એટલે મને એ ઘટક વાયુનું આંશિક દબાણ મળી જાય. બી નામના ઘટક વાયુનું આંશિક દબાણ જોઈતું હોય તો બીનું કદથી ટકાવાર પ્રમાણ ગુણ્યા કુલ દબાણ છેદમાં 100 કરું એટલે મને એ ઘટક વાયુ બીનું આંશિક દબાણ મળી જાય. તો મિશ્રણમાં મિશ્ર કરેલા ઘટક વાયુઓનું કદથી ટકાવાર પ્રમાણ જો આપણે જાણતા હોય અને મિશ્રણનું કુલ દબાણ જાણતા હોય તો એના ઉપરથી પણ આપણે જે તે ઘટક વાયુનું મિશ્રણમાં આંશિક દબાણ અથવા વ્યક્તિગત દબાણ શોધી શકીએ. તો ડાલ્ટનનો નિયમ એની અંદર આવતું એક આ સૂત્ર કે જે તે ઘટક વાયુનું આંશિક દબાણ બરાબર જે તે ઘટકના મોલ અંશ એને ગુણ્યા મિશ્રણનું કુલ દબાણ. બીજું એક આ સૂત્ર કે ભાઈ કદ આપણને આપેલું હોય પાત્રનું અને કુલ દબાણ શોધવું હોય તો પી ટોટલ બરાબર જેટલા ઘટક વાયુઓ મિશ્ર કર્યા હોય બધાના મોલનો સરવાળો ઇન્ટુ આર ઇન્ટુ ટી છેદમાં વી. તો આ રીતે આપણે મિશ્રણનું કુલ દબાણ મેળવી શકીએ. તો અહીંયા ડાલ્ટનનો નિયમ એની વાત પૂરી થાય છે. આના અનુસંધાને દાખલાઓ આવશે એની પણ આપણે ગણતરી કરીશું. પણ આ પહેલાં અગાઉ આપણે જે નિયમો ચલાવ્યા છે અને જે કોયડાઓ બાકી છે એવા દાખલાઓ પહેલાં ગણી નાખીએ.
ત્યારબાદ ડાલ્ટનના આંશિક દબાણના નિયમના દાખલાઓની ચર્ચા કરીશું. તો ટેક્સ્ટબુકની અંદર છેલ્લે આપણે કોયડો ગણ્યો તો ચાર્લ્સનો નિયમ, એના ઉપરથી કોયડા નંબર 5.2 એની ગણતરી આપણે કરી હતી. હવે આગળ કોયડા નંબર 5.3 સહેલો દાખલો છે. 25°C તાપમાને અને 760 મીમી પારાના દબાણે વાયુ 600 મિલીલીટર કદ ધરાવે છે. એટલે આપણને તાપમાન આપેલું છે 25°C, દબાણ આપ્યું છે મીમી નામના એકમમાં 760 મીમી, પારાના સ્તંભની ઊંચાઈ જેટલું, કદ આપેલું છે એ છે 600 મિલીલીટર. જો વાયુનું કદ 640 મિલીલીટર, એટલે આ પ્રારંભિક સ્થિતિમાં આપણને આપેલા છે તાપમાન, દબાણ, કદ, એટલે એને નામ આપી દઈએ T1, P1, V1. હવે આપણે વાયુનું કદ 640 મિલીલીટર કરીએ છીએ, એટલે V2 અંતિમ સ્થિતિએ એ છે 640 મિલીલીટર. તો અંતિમ સ્થિતિ તાપમાન 10°C કરવામાં આવે, એટલે તાપમાન આપણે T1 જે 25 હતું એમાંથી ઘટાડી અને 10°C કરીએ છીએ. તો એ ઊંચાઈએ દબાણનું મૂલ્ય કેટલું હશે, એટલે આપણે P2 શોધવું છે. એટલે વાયુના જથ્થાના અનુસંધાને કોઈ ચર્ચા કરી નથી, એનો અર્થ કે વાયુનો જથ્થો નિશ્ચિત છે. તો નિશ્ચિત જથ્થાના વાયુ માટે દબાણ, તાપમાન અને કદ આ ત્રણેયનો સંબંધ દર્શાવતું જે સમીકરણ છે એને આપણે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. તો આપણે એ સંયુક્ત વાયુ સમીકરણનો ઉપયોગ કરી અને દબાણ P2 મેળવી શકીએ. પણ પહેલાં આપણે તાપમાન 25°C છે અને કેલ્વિનમાં ફેરવીશું, એટલે 298 કેલ્વિન. આ 10 છે પ્લસ 273 કરીએ એટલે 283 કેલ્વિન. કદ મિલીલીટરમાં હોય તો કંઈ વાંધો નહીં, એને આપણે લીટરમાં ફેરવવાની જરૂર નથી. તો સીધું આપણે સૂત્ર મૂકી દઈએ, સંયુક્ત વાયુ સમીકરણ કયું, તો કે P1 V1 છેદમાં T1 બરાબર P2 V2 છેદમાં T2. P2 ને આપણે કરતા બનાવવાનો છે, તો P2 બરાબર P1 V1 T2 છેદમાં T1 ઇન્ટુ V2. તો P1 એનું મૂલ્ય છે 760, V1 એનું મૂલ્ય છે 600, T2 એનું મૂલ્ય છે 283, T1 એનું મૂલ્ય છે 298 અને V2 એનું મૂલ્ય છે 640. બસ આનો ગુણાકાર ભાગાકાર કરીએ એટલે એના ઉપરથી આપણને અંતિમ સ્થિતિએ વાયુનું દબાણ કેટલું હશે એ મળી જશે. તો 760 ગુણ્યા 600 ગુણ્યા 283 ભાગ્યા 298 ભાગ્યા 640. તો આપણો જવાબ આવશે 676.63. 676.63. હવે અહીંયા દબાણ કયા એકમમાં હતું, તો કે મીમી. તો અહીંયા આપણને મીમી નામના એકમમાં મળી જશે. તો સહેલો દાખલો છે. ત્યાર પછી આવશે કોયડા નંબર 5.4, જે ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરીને દાખલો છે. ધ્યાન આપજો. નિયોન અને ડાયઓક્સિજનનું મિશ્રણ, એટલે બે વાયુઓ મિશ્ર કરેલા છે, એક નિયોન અને બીજો છે ડાયઓક્સિજન. આ બે વાયુઓનું મિશ્રણ છે, જે 70.6 ગ્રામ ડાયઓક્સિજન
એટલે ઓક્સિજન વાયુનું દળ આપણને આપેલું છે 70.6 ગ્રામ અને 167.5 ગ્રામ નિયોન ધરાવે છે. નિયોન વાયુનું દળ આપણને આપેલું છે 167.5 ગ્રામ. જો નળાકારની અંદર વાયુઓના મિશ્રણનું કુલ દબાણ એટલે આટલા દળથી બે વાયુઓને મિશ્ર કરેલા છે અને મિશ્રણનું કુલ દબાણ એટલે પી ટોટલ આપણને આપી દીધું છે, તો પી ટોટલ ઈ છે 25 બાર. તો મિશ્રણમાં ડાયઓક્સિજન અને નિયોનના આંશિક દબાણ કેટલા હશે? એટલે મારે આનું આંશિક દબાણ ગોતવું છે નિયોનનું, અને ઓક્સિજન વાયુ એનું પણ આંશિક દબાણ મારે શોધવું છે. હવે પી ટોટલ આપેલું છે, જો પી ટોટલ આપેલું હોય તો પહેલાં મારે બે ઘટકના મોલ અંશ ગણવા પડે. તો મોલ અંશ કેવી રીતે ગણવા એ તો આપણે ચેપ્ટર નંબર 1માં તમને શીખવ્યું છે. આના અણુભાર આનું દળ આપણને આપેલું છે નિયોન, એનો અણુભાર, તો નિયોનનો અણુભાર 20 છે એટલે 20 ગ્રામ પ્રતિ મોલ. ઓક્સિજનનો અણુભાર MO2 ઈ છે 32 ગ્રામ પ્રતિ મોલ. તો દળ ભાગ્યા અણુભાર કરું એટલે મને બેના મોલ મળી જાય. તો પહેલાં હું બેના મોલ શોધી કાઢું. તો નિયોનના મોલ N ઓફ નિયોન એનું દળ છેદમાં અણુભાર તો 167.5 છેદમાં એનો અણુભાર 20. ઓક્સિજન વાયુના મોલ NO2 એનું દળ 70.6 ગ્રામ છેદમાં એનો અણુભાર 32. તો એનો આપણે ભાગાકાર કરીએ 167.5 ભાગ્યા 20 8.375 આટલા મોલ. ઓક્સિજન વાયુના મોલ 70.6 ભાગ્યા 32 2.206 આટલા મોલ. બેના મોલ આવી ગયા છે એટલે હું કુલ મોલ શોધી નાખું. તો કુલ મોલ બરાબર નિયોન વાયુના મોલ પ્લસ ઓક્સિજન વાયુના મોલ. નિયોન વાયુના છે 8.375, આના છે 2.206 પ્લસ 8.375 એટલે મોલ આવશે 10.58. આટલા કુલ મોલ આવશે. હવે મિશ્રણનું કુલ દબાણ જાણીએ છીએ. તો પહેલાં બે ઘટકના મોલ છે, કુલ મોલ છે, તો મોલ અંશ મળી જાય. તો મોલ અંશ ઓફ નિયોન તો એના મોલ છે 8.375 ભાગ્યા કુલ મોલ 10.58 એટલે મને નિયોનના મોલ અંશ મળી જાય. ઓક્સિજનના મોલ અંશ તો એના મોલ છે 2.206 ભાગ્યા કુલ મોલ 10.58 એટલે મને બેના મોલ અંશ મળી જશે 8.375 ભાગ્યા 10.58 0.79. મોલ અંશને એકમ ના હોય 2.206 ભાગ્યા 10.58 0.20 અથવા આને એકમાંથી બાદ કરી નાખો, કારણ કે મિશ્રણમાં મિશ્ર કરેલા ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા એક હોય. બસ હવે આપણું કામ સહેલું થઈ ગયું કે ભાઈ નિયોન વાયુનું આંશિક દબાણ બરાબર નિયોન વાયુના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ. તો નિયોન વાયુનું આંશિક દબાણ આવ્યું, આંશિક દબાણ શોધવું છે, આના મોલ અંશ કેટલા તો કે 0.79 અને કુલ દબાણ એ આપણને આપેલું છે 25 બાર. એટલે નિયોન વાયુનું આંશિક દબાણ 12માં મળી જશે.
અને એ જ રીતે ઓક્સિજન વાયુનું આંશિક દબાણ બરાબર ઓક્સિજન વાયુના મોલ અંશ ઇન્ટુ કુલ દબાણ. તો ઓક્સિજન વાયુના મોલ અંશ છે 0.21 અને એને ગુણ્યા 25 ઓક્સિજન વાયુનું દબાણ મને 12 નામના એકમમાં મળી જાય. તો આ પ્રમાણે મિશ્રણનું કુલ દબાણ આપેલું હોય, બે ઘટકોના દળ અથવા એમના મોલ જો જાણતા હોય તો એના ઉપરથી આપણે એ ઘટકનું મિશ્રણમાં આંશિક દબાણ મેળવી શકીએ. તો અહીંયા કોયડા નંબર 5.4ની વાત પણ પૂરી થાય છે. હવે સ્વાધ્યાયની અંદર 1-2 દાખલાઓ ગણી લઈએ. તો પહેલો અને બીજો આવા 2 દાખલાની ગણતરી આપણે કરી છે. 5.3 થિયરી છે. 5.4 0°C તાપમાને વાયુના એક ઓક્સાઇડની ઘનતા, એટલે 5.4 નંબરનો દાખલો. સ્વાધ્યાયનો 5.4 સ્વાધ્યાયનો 5.4 નંબરનો દાખલો. 0°C તાપમાને વાયુનો એક ઓક્સાઇડ, એટલે આ વાયુનો એક ઓક્સાઇડ આપેલો છે. જેનું તાપમાન એનું T1 નામ આપી દઉં, એ છે 0°C, એટલે કે 273 કેલ્વિન. આ એક ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણે છે, એટલે એનું દબાણ આપણને આપેલું છે P1 2 બાર, અને એની ઘનતા એને હું નામ આપી દઉં છું D1. તે 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજન, એટલે બીજો વાયુ આપ્યો છે ડાયનાઇટ્રોજન N2, એનું દબાણ આપણને આપેલું છે P, એને P2 નામ આપી દઈએ. એ આપેલું છે 5 બાર. હવે 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજન વાયુની જેટલી ઘનતા છે એટલી જ ઘનતા આની છે. ટૂંકમાં બેની ઘનતા સરખી છે, એટલે આની ઘનતા એને પણ હું નામ આપી દઉં D. તો ઓક્સાઇડનું આણ્વીય દળ શોધો, એટલે મારે વાયુના ઓક્સાઇડનું આણ્વીય દળ M1 શોધવું છે. ડાયનાઇટ્રોજનનું આણ્વીય દળ તો મને ખબર છે, કેટલું? તો કે 14 દુ 28 ગ્રામ પ્રતિ મોલ. તો મારે શોધવું છે શું? તો કે વાયુનો જે ઓક્સાઇડ છે એનો મારે અણુભાર શોધવો છે. તો આપણી પાસે તાપમાન છે, દબાણ છે, ઘનતા અને અણુભાર વચ્ચેના સંબંધનું સૂત્ર, એટલે મારે આદર્શ વાયુ સમીકરણ વાપરવું પડે. તો આદર્શ વાયુ સમીકરણ આવું હતું, PV = nRT. હવે n એટલે વાયુના મોલની સંખ્યા, મોલ એટલે દળના છેદમાં અણુભાર, એટલે mRT/m, એટલે PV નું સૂત્ર આવું મળશે. હવે વીને હું આ બાજુ લઈ જાઉં, એટલે દળના છેદમાં કદ થાય, એટલે P બરાબર m/v ગુણ્યા RT/M. હવે m/v એટલે ઘનતા, એટલે DRT/M. આવું સમીકરણ મને મળે. તો પહેલો જે વાયુ છે, વાયુનો ઓક્સાઇડ છે, એ વાયુના ઓક્સાઇડ માટે હું આ સમીકરણ વાપરું. તો વાયુના ઓક્સાઇડ માટેનું જે સમીકરણ છે, એ વાયુના ઓક્સાઇડનું જે સમીકરણ છે, એ સમીકરણ, એટલે આપણું જે સમીકરણ મેળવેલું છે P = DRT/M, આ સમીકરણ છે. તો પહેલા વાયુ માટે આપણે એ સમીકરણનો ઉપયોગ કરીએ. તો હું આવું લખી શકું કે ભાઈ P1 = ઘનતા તો બેની સરખી જ છે, એટલે D. R એ વાયુ અચળાંક છે. હા, તાપમાન એને નામ આપ્યું છે T1, અને આનો અણુભાર એટલે M1.
એ જ રીતે ડાયનાઇટ્રોજન વાયુ જે છે એનો માટેનું સૂત્ર થશે તો કે P2 બરાબર DrT2 છેદમાં M2. હવે બેની ઘનતા સરખી છે એટલે હું આવું લખી શકું કે D ઇઝ ઇક્વલ ટુ RT1 છેદમાં M1 ઇન્ટુ P1. એ જ રીતે આના માટે હું D બરાબર RT2 છેદમાં P2 ઇન્ટુ M2. હવે કિંમતો બેન સરખાઈ દઈએ કારણ કે બેની ઘનતા સરખી છે તો હું આવું લખી શકું કે ભાઈ RT1 છેદમાં M1 P1 ઇઝ ઇક્વલ ટુ RT2 છેદમાં P2 M2. R તો બેમાં અચળાંક છે. ચલો T1 એ છે 273 કેલ્વિન. M1 એ આપણે શોધવાનું છે. P1 એ છે 2 બાર. T2 તાપમાનની પરિસ્થિતિ તાપમાન પણ સમાન જ છે એટલે ટેમ્પરેચર એ સરખું છે એટલે આ કેન્સલ થઈ જશે. એટલે અહીંયા કશું લખવાની જરૂર નથી. 1 છેદમાં P2 તો P2 છે 5. M2 એ આપણે શોધવું છે તો M1 છેદમાં M2 તાપમાન આપેલું છે P1 0 સેલ્સિયસ તાપમાન. સોરી અણુભાર તો જાણીએ છીએ ને આપણે. આનો અણુભાર એ છે 28 એટલે અહીંયા 28 મૂકી દઈએ એટલે હવે આના ઉપરથી આપણને M1 મળી જશે તો M1 બરાબર 5 ગુણ્યા 28 ભાગ્યા 2 એટલે અહીંયા 14 પંચાને 70 તો વાયુના ઓક્સાઇડનો અણુભાર આવશે 70 ગ્રામ પ્રતિ મોલ. બેની ઘનતા સરખી છે. આટલા દબાણે જેટલી ઘનતા આની છે એટલી જ ઘનતા આટલા દબાણે ડાયનાઇટ્રોજનની છે તો બેની ઘનતા સરખાવી દઈએ એટલે એના ઉપરથી વાયુના ઓક્સાઇડનું આણ્વીય દળ આપણને મળી જાય. એના પછીનો દાખલો 5.5 સ્વાધ્યાયનો 5.5 નંબરનો દાખલો. એક આદર્શ વાયુ A એટલે અહીંયા એક વાયુ A આપેલો છે. એના 1 ગ્રામનું દબાણ એટલે એ વાયુનું દળ મને આપેલું છે 1 ગ્રામ. એનું દબાણ મને આપેલું છે PA બરાબર 2 બાર. તાપમાન આપેલું છે T 27 સેલ્સિયસ એટલે 273 87 900 એટલે 300 કેલ્વિન. બીજા આદર્શ વાયુ B એટલે બીજો આદર્શ વાયુ આપેલો છે B. એના 2 ગ્રામ એટલે એનું દળ આપેલું છે MB બરાબર 2 ગ્રામ. એ જ તાપમાને એટલે બેના તાપમાન સરખા છે એટલે આનું તાપમાન પણ છે 27 સેલ્સિયસ એટલે 300 કેલ્વિન. એ જ ફ્લાસ્કમાં દાખલ કરેલો છે એટલે આને જેમાં ભર્યો છે એમાં જ બીજો વાયુ B ભરેલો છે અને ત્યારે દબાણ 3 બાર થાય છે એટલે આનું દબાણ 2 બાર તો હતું પણ આને ભર્યા પછી 3 બાર થયું એટલે આનું દબાણ કેટલું તો કે PB બરાબર 1 બાર. કારણ કે એ તો ભર્યા પછી ટોટલ 3 થયું ને આનું તો 1 બાર દબાણ થયું. તો એમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધો તો આનું આણ્વીય દળ એને નામ આપી દઉં MA અને આનું આણ્વીય દળ એને હું નામ આપી દઉં MB. તો આ બે વચ્ચેનો આપણે સંબંધ શોધવો છે. ચલો આપણી પાસે સૂત્ર છે કે P ઇઝ ઇક્વલ ટુ DRT છેદમાં M.
P ઇઝ ઇક્વલ ટુ DRT અથવા PV ઇઝ ઇક્વલ ટુ NRT નામનું સમીકરણ વાપરો, કારણ કે અહીંયા ઘનતા છે નહીં, એટલે PV ઇઝ ઇક્વલ ટુ NRT. N એટલે દળના છેદમાં અણુભાર, એટલે M ના છેદમાં M. એક જ કદના પાત્રની અંદર ભરેલા છે, એટલે એક જ પાત્રમાં ભરેલા છે, એટલે પાત્રનું કદ પણ સમાન થશે. તો આનું જે દળ છે એને હું નામ આપી દઉં MA. R તો અચળાંક છે, તાપમાન પણ સરખું છે. આનો અણુભાર એને હું નામ આપી દઉં MA. આનું દબાણ એને નામ આપી દઉં PA. એટલે પહેલું સમીકરણ આવું. બીજું સમીકરણ તો કે PB ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ MB RT છેદમાં MB. કારણ કે મોલ એટલે દળના છેદમાં અણુભાર એટલે મોલ. તો હવે મારા બે વચ્ચેનો સંબંધ મેળવવો છે, તો હું આવું કરી શકું કે ભાઈ કદ તો સમાન છે, તો V ઇઝ ઇક્વલ ટુ MA RT છેદમાં MA ઇન્ટુ PA. આનું પણ કદ એટલું જ છે, MB RT છેદમાં MB ઇન્ટુ PB. તો હવે આના સમીકરણ ઉપરથી આપણને આવું મળે કે MA RT છેદમાં MA ઇન્ટુ PA બરાબર MB RT છેદમાં MB ઇન્ટુ PB. ચલો R તો અચળાંક, તાપમાન પણ સમાન. ચલો MA તો એ તો સંબંધ મેળવવાનો છે આપણે બેના અણુભાર વચ્ચેનો. આનું દળ આપેલું છે કેટલું? 1 ગ્રામ. MA તો પહેલા વાયુનો અણુભાર, એનું દબાણ એ છે 2 બાર. બીજો વાયુ એનું દળ એ છે 2 ગ્રામ. બીજા વાયુનો અણુભાર વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. PB એ છે 1 બાર. તો MA ના છેદમાં MB, MA ના છેદમાં MB બરાબર બગડો અહીંયા આવશે એટલે 1 ના છેદમાં 4. તો MB આમ લઈ જઈએ તો MB ઇઝ ઇક્વલ ટુ 4MA. એનો અર્થ કે બીજા વાયુનો અણુભાર એ પહેલા વાયુના અણુભાર કરતા 4 ગણો હશે. બીજા વાયુનો B નામના વાયુનો અણુભાર એ પહેલા વાયુના અણુભાર કરતા 4 ગણો હશે. તો આવો બેના અણુભાર વચ્ચેનો સંબંધ આપણને મળી જાય. બાકીના જે દાખલાઓ છે એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.